નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. મિત્રો, આ અઠવાડિયું 4 રાશિ માટે ઘણો સારો ફાયદો અપાવનારું સાબિત થશે. મિથુન, કર્ક, તુલા અને મકર, આ 4 રાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. તો મિત્રો, શરૂ કરીએ આપણે આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિવાળા માટે પણ આ અઠવાડિયામાં આર્થિક લાભ મળતો દેખાય છે. શારીરિક અને માનસિક આ બંને પાસાઓ તમે સંભાળીને આગળ વધી શકશો. આ અઠવાડિયામાં કદાચ નાનકડો પ્રવાસ થઈ શકે છે. ભૂતકાળમાં આપણે જે કંઈ પણ પૈસા રોક્યા હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એનાથી એક સારો આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. ધંધાકીય બાબતોમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડીક સંભાળ રાખીને ચાલશું તો આપણે આપણા ધંધાને બચાવી શકશું. બેદરકારી આપણને નુકસાન કરાવી શકે છે, પણ આપણે જાતે જ જો એનું ધ્યાન રાખીએ, એની સંભાળ લઈએ તો આપણને ક્યાંય પ્રોબ્લેમ આવતો નથી. આ અઠવાડિયામાં ખાણીપીણીને લગતો, ટુરિઝમને લગતા જે લોકો વેપાર કરી રહ્યા છે એ લોકો માટે ફાયદો રહેશે. અને ખાસ કરીને આ અઠવાડિયામાં દવાના ધંધા સાથે જોડાયેલા માણસોએ વધુ પડતો સ્ટોક ન કરવો, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં જે બહેનોના લગ્ન નથી થયા, વિવાહ નથી થયા, એ લોકોના માટે વાતચીત આગળ ચાલતી દેખાય છે. પણ આ અઠવાડિયામાં તમારે ધ્યાન ચોક્કસ રાખવાનું છે, નહીં તો ખોટું પાત્ર આપણી સાથે જોડાઈ જાય ને આપણે આખી જિંદગી એનાથી નુકસાન ભોગવવું પડે. જે દીકરીઓને સંતાન નથી એ લોકોને સંતાન મળવાની શક્યતા આ અઠવાડિયામાં નકારી ન શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું. લગભગ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેની બાકી છે એ લોકોએ થોડુંક ધ્યાન આપીને એમાં આગળ વધવાની જરૂરિયાત છે. તો ચોક્કસ તમે સારા પરિણામ સાથે આગળ જઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું મધ્યમ છે. નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. આંખનો રોગ આપણને સતાવી શકે છે. જેને મોતિયો પાકી ગયો છે અથવા મોતિયાનું ઓપરેશન કરાયું છે એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને રહેવું ખૂબ જરૂરી. તે સિવાય વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની જરૂર રાખજો, નહીં તો નાની મોટી ઈજાનો બનાવ બની શકે છે. તો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સોનું, ચાંદી, તાંબુ ભેગા કરીને જો એક વીંટી બનાવીને પહેરો છો તો આ આવનારા સમયમાં તમને ઘણો સારો ફાયદો મળી શકે છે. થોડીક રેવડી અથવા ખાંડ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવશો તો મંગળ કંટ્રોલમાં રહેશે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લો. રસોડામાં બેસીને જમવું. ગાયત્રી પાઠ અવશ્ય કરજો. ગાયત્રી મંત્ર પણ બોલી શકાય અને ભાઈની સેવા અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવતો. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં હનુમાનજીની સહાય પૂર્ણ રીતે મળતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું છે અને જે લોકો પરદેશથી કામકાજ સાથે જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. નવા ઓર્ડરો મળે, કામ થાય, જૂની ઉઘરાણી આવી જાય. પણ આ અઠવાડિયામાં છે ને તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ ભરપૂર કરવો પડશે. બુદ્ધિ વગરના કાર્ય તમને નુકસાન પણ અપાવી શકે છે. તો આ બાબતે ચોકસાઈ રાખજો. તમારી બુદ્ધિ ન કામ આપે તો કોઈક ચોક્કસ માણસોની સલાહ લેવી, વડીલોની સલાહ લેવી આવશ્યક બનશે. આ અઠવાડિયામાં આપણે આપણા આર્થિક પાસાને સદ્ધર કરી શકીશું. ઘણા લાંબા સમયથી અધૂરા રહેલા કામોને આપણે આગળ વધારી શકીએ. આ અઠવાડિયામાં આરોગ્યની કાળજી રાખજો, નહીં તો તમારા પોતાના અથવા ઘરમાં કોઈનું આરોગ્ય બગડે ને એની પાછળ તમારે ખાસો એવો ખર્ચ કરવો પડે. તો અત્યારની મોસમ એવી છે કે ગમે ત્યારે આપની તબિયતમાં બગાડ લાવી શકે છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. નોકરિયાતોએ પોતાનું સ્વમાન જાળવીને નોકરી કરવી જરૂરી દેખાય છે.
ગમે તેવી વાતો સાંભળીને કે ગમે તે રીતે દબાઈને નોકરી કરવી નહીં તો મુશ્કેલીમાં મુકાતા જશો. એની પર ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ જીવનસાથીની ચિંતા ક્યાંક ને ક્યાંક તમને સતાવતી દેખાય છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોને ઘર અને પોતાના કામકાજની જવાબદારી સંભાળવામાં થોડી ઘણી તકલીફ પડે, તો અહીંયા થોડી સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું છે. લગભગ ઘણા બધાની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગયેલી છે. જેની બાકી છે તે લોકો થોડું ઘણું ધ્યાન આપીને આગળ વધશે તો સારા પરિણામ ચોક્કસ લાવી શકશે. અને મિત્રો અત્યારે જે લોકો પહેલેથી અભ્યાસમાં નબળા, જે લોકોએ નવા વર્ષની થોડી ઘણી તૈયારી અત્યારથી કરવી જોઈએ, જેથી કરીને નવા અભ્યાસક્રમમાં આપણને તકલીફ ના પડે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આસમાની આ કલર તમને ફાયદો આપી જાય અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપવામાં મદદરૂપ થાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અત્યારે વાયરલથી, સિઝનલ વાયરલ આવે ને એનાથી તમારે બચીને ચાલવાનું. તે સિવાય છાતીનો દુખાવો, કફ જે એને પહેલેથી પરેશાન કરે છે એ લોકોએ ખાવા પીવામાં ને વાતાવરણની અસરથી બચીને ચાલવું જરૂરી. જે લોકોને બ્લડ પ્રેશર છે, પેટની તકલીફ છે, સ્નાયુઓ નબળા છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાની કાળજી અવશ્ય રાખવી જોઈએ, નહીં તો પાછળથી આરામ કરવાનો સમય આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળા એમાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, માને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ. કાંસાના વાસણમાં દહીં, ઘી, કપૂર, ચોખા આવી વસ્તુ ભરીને માને દાનમાં આપવી જોઈએ. ગાયની સેવા અવશ્ય કરજો. ઘરે આવેલા મહેમાનોની ઉત્તમ મહેમાનગતિ, હીરો પહેરાઈ, પરફ્યુમ, સુગંધિત દ્રવ્ય વાપરી શકો અને પોતાનો પહેરવેશ અવશ્ય સુંદર રાખવો જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. વૃષભ રાશિવાળા માટે ભગવાન લક્ષ્મીનારાયણ સહાય કરતા દેખાય છે, તો ભગવાનની આરાધના જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆતમાં ખૂબ જ સારું કામ મળતું દેખાય છે, નવા ઓર્ડર મળતા દેખાય છે અને વેપારમાં તમે પ્રગતિ કરતા હોવ ને એવો તમને અહેસાસ થશે. ચોક્કસ આ અઠવાડિયું ખરેખર સારું છે. આ અઠવાડિયામાં તમને ઘણા બધા સારા લાભ મળવાની શક્યતા છે. મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું કે મિથુન રાશિવાળા આ અઠવાડિયામાં સારો આર્થિક લાભ મેળવી શકશે. આ અઠવાડિયામાં છે ને તમારો વ્યાપાર વધે, રોજગાર વધે, આવકમાં વૃદ્ધિ થાય. જે લોકો સરકારી કામકાજમાં જોડાયેલા છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે સરકારના ઉચ્ચના અધિકારીઓ સાથે મનમોટાવ ઊભો ન થાય. આ અઠવાડિયામાં જે લોકોની પાસે કામ નથી એ લોકોને નવું કામ મળે, નવો ધંધો મળે અને સૌથી મોટો લાભ આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાને પોતાના પુખ્ત સંતાનો તરફથી મળતો દેખાય છે. તો એ તમારા માટે બહુ જ સારો ફાયદો સાબિત થશે કે માણસોની કમી જે તમે મહેસૂસ કરતા હતા એ પૂર્ણ થાય અને સંતાનોના સથવારે તમે તમારા વેપારને આગળ વધારી શકો. આ અઠવાડિયામાં એક નાનકડી બાબત છે જેને તમારે ધ્યાનમાં લેવાની છે. તમારા પોતાના વેપારમાં તમારા જે ગ્રાહકો છે એ ગ્રાહકો બીજે ન વળી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો વાણી, વર્તન, વ્યવહાર બધી જ રીતો અજમાવીને પણ તમારે તમારા ગ્રાહકોને જાળવી રાખવાના છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. અઠવાડિયાની શરૂઆતથી જ ચિંતાઓ ઓછી થતી દેખાય છે. સંતાનોનો જે ભાર હતો એ તમને હળવો થતો દેખાય. જે બેન દીકરીઓના લગ્ન નથી થયા, વિવાહ નથી થયા એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. હા, આ અઠવાડિયામાં વડીલો સાથે વાદ વિવાદ અને મનદુખ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ તમારે ધ્યાન આપવાનું છે. પરીક્ષા પતી ગયેલી છે તો વાંધો નથી, પણ જેનું બાકી છે એ લોકોને હતાશા ભેટમાં ન મળી જાય ને એનું ધ્યાન રાખવાનું. તો થોડી ઘણી તૈયારી કરીને ચાલશો તો સંભાળી લેવાશે. બરાબર? તો ચોકસાઈ રાખીને અભ્યાસમાં મન લગાડીને આગળ ચાલજો. જેની પરીક્ષા પતી ગઈ ને તેને નવા વર્ષના અભ્યાસક્રમમાં થોડી તૈયારી અત્યારથી જ કરવી જોઈએ, જેથી કરીને આપણે નવા અભ્યાસક્રમમાં પાછા ન પડીએ.
તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખજો અને તેમાં પણ જેમનું વજન વધારે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો પેટની ગરબડ સતાવી શકે છે. વજન તમારું જે વધી રહ્યું છે એ કાબુ બહાર ચાલી જાય, એનાથી કોઈ રોગ તમને ઘર કરી જાય. તો આ બધી બાબતો પર થોડુંક સાવધાનીપૂર્વકનું વર્તન આપણે રાખીશું તો ઘણી બધી બાજુએથી આપણે બચી શકીશું. જે લોકોને આંખની તકલીફ છે એ લોકોએ સમયસર આંખ ચેક કરાવવી જોઈએ, નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં ફટકડીથી દાંત ઘસશો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. બેન, ભાણેજ, ભત્રીજી આ લોકોની સેવા અવશ્ય કરો. પક્ષીઓની સેવા કરો, હિજડાના આશીર્વાદ લો, લીલા મગ દાન કરો, લીલા મગ પક્ષીઓને ચણમાં નાખો. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રની મદદ કરવી પણ આપણા માટે ખૂબ જ સારા પરિણામ લઈ આવે. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયામાં કયા દેવ આપણને સહાયક થઈ શકે છે. તો મિત્રો આ અઠવાડિયામાં માં દુર્ગાના આશીર્વાદ તમને મળતા દેખાય છે. માં દુર્ગાની આરાધના અવશ્ય કરવી જોઈએ. તો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. વ્યવસાય વધતો દેખાય છે, આવક વધતી દેખાય છે. પોતાનું આર્થિક પાસું આપણે મજબૂત બનાવી શકીએ. નોકરિયાતોને થોડી રાહત મળતી દેખાય છે. નોકરીમાં ઘણી મોટી રાહતની પળ આપણે માણી શકીશું. આ અઠવાડિયામાં જે લોકો જમીન, મકાન, વાહનની લેવેચ કરે છે, ખાણીપીણીના ધંધામાં જોડાયેલા એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર બહુ જ સારી આવકવાળું સાબિત થાય. તે સિવાય પરદેશથી જોડાયેલા કામોમાં પણ આપણે બહુ મોટી રાહત મળતી દેખાય છે. આ અઠવાડિયામાં તમારા રોજિંદા ધંધામાં નવા ગ્રાહકો જોડાય અને એનાથી તમને સારો આર્થિક લાભ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું દેખાય છે. ઘર અને તમારી નોકરી, વેપારને તમે એક સરખો ન્યાય ન આપી શકો એનો વસવસો કદાચ મનમાં રહી, પણ ચોકસાઈ એટલી રાખવી જોઈએ કે ભાઈ આપણે બધી બાજુએ પહોંચી વળીએ અને આપણે આપણી જવાબદારીને સંભાળી શકીએ. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જો પરીક્ષા પતી ગઈ છે તો બહુ વાંધો નથી, પણ જેની બાકી છે ને તે લોકોએ હરવા ફરવામાં કે રમવામાં સમય નહીં વિતાવવો. થોડુંક ધ્યાન ભણવામાં આપીને આગળ ચાલશો તો ઘણા બધા સારા પરિણામ તમે લઈ શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે દૂધિયો આ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં મસલ્સની તકલીફ આવતી દેખાય છે. પીઠમાં, કમરમાં, પગના મસલ્સ તમને સતાવી શકે છે, તો એનું ધ્યાન રાખજો. ઉઠવા બેસવામાં સ્લીપ ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખજો. વાહન ચલાવતી વખતે ઈજા ન થાય એની કાળજી ખાસ રાખવી જોઈએ. આંખોમાં ઇન્ફેક્શન આવી જાય, આંખ સૂજી જાય, આવા રોગો તમને આ અઠવાડિયામાં સતાવી શકે છે. થોડી કાળજી અને યોગ્ય સારવાર આપણામાંથી બચાવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ, આપણી પોતાની માતાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. પોતાની પાસે એક ચાંદીનો ટુકડો રાખવો જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. પોતાનું કેરેક્ટર સારું રાખવું જોઈએ. કોઈનું એઠું ભોજન ખાવું નહીં. રાત્રે સૂતી વખતે માથા તરફ પાણીનો લોટો મૂકીને સૂવું અને સવારે એ પાણી ફૂલ ઝાડમાં નાખી દેવું. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા અવશ્ય કરજો અને નાના નાના બચ્ચાઓને દૂધનું દાન અવશ્ય કરો. તો હવે જોઈએ આપણે કયા દેવ આપણે આ અઠવાડિયામાં સહાયક છે. તો ભગવાન શિવની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે અને સાથે સાથે મા પાર્વતીનો આશીર્વાદ જરૂરથી મળે છે. તો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆતમાં જ કોઈક સારા કામો તમારી તરફ આવતા દેખાય.
એ તક તમે ઝડપીને આગળ વધી શકશો, નવા ઓર્ડરો મળી શકે છે, નવું કામ તમે શરૂ કરી શકો છો. નવા કામમાં જે નાની મોટી અડચણો છે એ તમારા મિત્રોની સહાયથી તમે દૂર કરી શકશો. આ અઠવાડિયામાં છે ને જે જૂના પડતર કામ છે એને હાથ પર લો. આ અઠવાડિયામાં એ કામ તમે પૂર્ણ કરી શકશો ને એમાંથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આ અઠવાડિયામાં વેપારની દ્રષ્ટિએ જોઈએ તો થોડી હળવાશ મળતી દેખાય છે. થોડો સમય પણ મળશે અને કામ પણ સારું થશે. આ અઠવાડિયામાં આ બધી બાબતો સારી રહેશે, પણ આ અઠવાડિયામાં આરોગ્ય તમને સાથ નથી આપતું. જૂના રોગ સતાવી શકે છે, શરીરમાં મસલ્સને લગતા પ્રોબ્લેમ્સ આપણા વધી શકે છે, શરીર જકડાઈ જવું, હાડકામાં જોઈન્ટ્સમાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. તો આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપવું જોઈએ. વેપારમાં એક સારો ફાયદો એ થશે કે તમે તમારા વિરોધીઓને કાબૂમાં રાખી શકશો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ કૌટુંબિક સાથ મેળવવામાં તમને તકલીફ પડતી દેખાય છે. આ અઠવાડિયામાં એવું બને કે તમે જે કંઈ કહેવા માંગતા હોય તે કોઈ સાંભળે નહીં અને એની અસર કોઈના પર થાય નહીં. તો અહીંયા તમે નારાજ થશો. થોડીક ધીરજ રાખજો. 2-4 દિવસમાં બધું ઠાળે પડી જશે, પણ આના કારણે નાના મોટા વાદ વિવાદ સર્જાય નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું લાભદાયક છે. જે લોકો પરદેશ જવાની તૈયારી કરે છે એ લોકોએ સંભાળીને પોતાના પાકા કાગળિયા કમ્પ્લીટ કર્યા પછી જવાની જરૂરિયાત દેખાય છે. હાલમાં વિદેશ યાત્રાઓ ન થાય તો વધુ સારું. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક અને 4 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ આપી જાય. હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ તમને આખું અઠવાડિયું સતાવતી દેખાય છે. તો તબિયતની કાળજી રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, વાહન ચલાવો, દોડો ભાગો તો અહીંયા ખાસ સાવધાની રાખજો, નહીં તો પડવા વાગવાથી તમારી મુશ્કેલીઓ વધતી દેખાશે. થોડીક કાળજી આપણે ઘણા બધા નુકસાનમાંથી બચાવી જશે. તો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણની આરાધના, સૂર્ય નમસ્કાર, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ઘ્ય આપવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરજો. નાના તાંબાના વાસણમાં ગોળ ભરીને તમે મંદિરમાં દાન કરી શકો છો. રવિવારે કોઈ અંધ વ્યક્તિને શોધીને જમાડશો તો ઘણો સારો ફાયદો મળશે. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ. તો મિત્રો ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે, તો ચોક્કસ એમના આશીર્વાદ અવશ્ય લેજો. હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આમ મધ્યમ છે, પણ જો થોડુંક ધ્યાન આપશો તો તમે આ અઠવાડિયાનો સમય સુધારી શકશો. આ અઠવાડિયામાં કામ પૂર્ણ કરવા માટે કદાચ થોડી વધુ દોડધામ કરવી પડે, પણ જો તમે એમાં સફળ થશો તો પરિણામ પણ એટલું જ સુંદર અને સારું પરિણામ તમે મેળવી શકો. આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં કંઈક નવી તક મળતી દેખાય છે જે તમારા ભવિષ્ય માટે સારી સફળતાઓ લઈને આવે. આ અઠવાડિયામાં છે ને વેપારમાં એક એવો સમય આવશે કે હું ખૂબ દોડું, ખૂબ મહેનત કરું, બીજા કરતાં આગળ વધી જાઉં, પણ આ ગેલછામાં નહીં રહેતા. કામ કરવું જોઈએ, વેપાર વધારવો જોઈએ, વધુ વેપાર કરીને વધુ પૈસા કમાવા જોઈએ. પણ જો આપણે આ ગેલછામાં રહીને રાત દિવસ દોડે જઈએ, પોતાની તબિયતનું ધ્યાન ન રાખીએ, ખાવા પીવાનું ધ્યાન ન રાખીએ, તો આપણે એ જગ્યા પર છે ને એના કરતાં પાછા આવી જઈએ. કારણ કે આ બધી ગેલછામાં આપણે આપણી તબિયતની કાળજી નથી રાખી શકતા. માંદગીમાં પટકાવવાનો સમય આવે, થાક લાગે, માનસિક થાક લાગે, તો આ બધામાં આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ થઈ જાય. તો યોગ્ય સમયે યોગ્ય રીતે આયોજન કરીને આ અઠવાડિયામાં તમારે આગળ વધવાનું. અને આ રીતે વધશો ને તો હું એવું માનું કે ચોક્કસ ખૂબ સુંદર અને સારી રીતે તમે આગળ વધશો અને પ્રગતિ જોઈ શકશો. આ અઠવાડિયામાં જે જૂના વાદ વિવાદ ચાલે છે એમાં એક સારું પરિણામ તમે લાવી શકશો. પણ અહીંયા છે ને આપણે સમાધાનકારી વલણ સાથે આગળ ચાલીશું તો ચોક્કસ આપણે આવા
ટેન્શન આપતા પ્રશ્નોનું નિવારણ લાવીને બહુ જ સુંદર પરિણામ સાથે આપણે એનું નિવારણ કરી શકીએ. વેપારમાં સારું કામ થતાં નાણાકીય સદ્ધરતા વધતી દેખાય છે. અને આ અઠવાડિયામાં છે ને સૌથી મોટો ફાયદો થવાનો છે નવા ગ્રાહકોથી. ધીરે ધીરે નવા ગ્રાહકો જોડાતા જાય ને એ ગ્રાહકોથી તમને સારું કામ મળે, સારો નફો તમે કમાઈ શકો. આ અઠવાડિયામાં કોઈ નવું આયોજન વિચારશો ને તો એની પર પણ તમે અમલ કરીને આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સમજી વિચારીને આગળ ચાલવાનું છે. તમારામાં રહેલો આવેશ, તમારામાં રહેલો ક્રોધ તમને પાછા પાડી દે તો નવાઈ નહીં. તો આ સ્વભાવ પર કંટ્રોલ કરજો. ગુસ્સો, આવેશ આ બધું આપનું કામ નથી. જ્યારે જેટલી જરૂરિયાત છે એટલો જ ગુસ્સો કરવો જોઈએ અને આવેશ તો ક્યારેય નહીં લાવવો. એનું કારણ કે આવેશમાં આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. ન કરવાનું કરી નાખીએ ત્યારે તકલીફ આવે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાની જાતને સંભાળવાની છે. સારા સંબંધો તૂટી ન જાય એની કાળજી રાખવાની. તો બધી બાબતો તમને આ અઠવાડિયામાં સારા પરિણામો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી જેમની પરીક્ષા બાકી છે તે લોકોએ થોડું આયોજન કરીને પરીક્ષાઓ આપવાની છે. સમયસર વાંચવું, સમયસર લેસન કરવું, આ બધી બાબતો પર ધ્યાન આપશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. આમ તો લગભગ બધાની પરીક્ષાઓ પતી ગઈ છે. તો તડકાથી બચીને રહેજો. તડકામાં રખડતા નહીં તો મુશ્કેલીઓ વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકોને બ્લડ પ્રેશરને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાનું છે. નહીં તો ડાક્ટરી સલાહ લેવી પડે. ડાક્ટરને ત્યાં 2-3 દિવસ દાખલ પણ થવું પડે. તો ચોકસાઈ રાખજો. ગુસ્સા પર કંટ્રોલ, આવેશ પર કંટ્રોલ. તેના કારણે આપણું પ્રેશર વધે નહીં એની કાળજી રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખો. ખોટો શ્રમ, વધારાનો શ્રમ પણ નહીં કરો, નહીં તો એ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ બધી નાની નાની બાબતો ચોકસાઈ રાખીને આગળ વધશો તો ઘણા સુંદર પરિણામ તમને પ્રાપ્ત થાય. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોને આ અઠવાડિયામાં નાણાં ભીડનો સામનો કરવો પડે તો ત્યાં પણ થોડું આયોજન જરૂરી બનશે. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. બહેન, ફોઈ, માસી, શાળી, દીકરી આવા પાત્રોની સેવા કરવી જોઈએ. એમને મદદરૂપ થવું જોઈએ. નાની નાની કન્યાઓને મિષ્ટાન સાથેનું ભોજન જમાડી શકાય. માં દુર્ગાને રવાનો શીરો બનાવીને તમે ધરાવીને ખવડાવો. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાએ સૂર્યની સહાય લેવાની જરૂરિયાત છે. તો વાંદરાને ખવડાવાય, કીડીને લોટ નંખાય અને જેનો બોધ ખરાબ હોય ને પરેશાની વધારે હોય એવા લોકોએ 101 ખાખરાના પાન લેવા છે. માથામાંથી ઓવારી દૂધથી ધોઈને વહેતા જલમાં વહાવી દેવાના. આ ઉપાય તમને બહુ જ ફાયદાકારક સાબિત થાય. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. તો આ અઠવાડિયામાં તમને તમારા કુળદેવીની સહાય મળતી દેખાય છે. તો માના દર્શન બી કરજો અને માની આરાધના અવશ્ય કરજો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી
કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. સારા આર્થિક લાભ તમને મળતા દેખાશે. અટકેલા પૈસા તમારા રિકવર કરી શકશો. જૂની ઉઘરાણી તમે પાછી મેળવી શકશો. ઘણા સારા ફાયદા આ અઠવાડિયામાં તમને મળતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને એક ચોક્કસ એવો સમય છે જે નવા વેપારીઓ બન્યા છે એ લોકો પોતાની કારકિર્દીને મજબૂત કરી શકશે અને વેપારમાં સારો દેખાવ કરીને આગળ વધી શકશે. ટૂંકમાં કહીએ ને તો એક નવી ઊંચાઈ તરફ આપણે આગળ વધતા દેખાશું જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થાય. આ અઠવાડિયામાં માન, સન્માન, યશ, પદ, ધન આ બધી વસ્તુઓ વધતી દેખાશે. એનાથી ખૂબ સારા પરિણામ આપણે આપણા જીવનમાં જોડી શકશું. હા, આ અઠવાડિયામાં બધા ફાયદા છે પણ આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારના ખોટા જોખમ તુલા રાશિવાળાએ કરવાના નથી. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં કોઈ નવું આયોજન વિચાર્યું હોય તો એની પર તમે અમલ કરી શકશો, એની શરૂઆત કરી શકશો. નોકરિયાતોને પણ આ અઠવાડિયામાં ફાયદો મળતો દેખાય છે. પોતાની ગણતરી પ્રમાણેનું કામ થતું દેખાશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે. બહેનો ઘર પરિવારની સાથે નોકરી ધંધાની જવાબદારીઓ સંપૂર્ણ રીતે સંભાળી શકશે. સારો આર્થિક લાભ મેળવી શકશે. જૂના અટકેલા પૈસા રિકવર કરી શકશે. તો બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સુંદર અને સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. થોડું ઘણું ધ્યાન આપશો તો આ અઠવાડિયામાં ભણતરમાં સારો દેખાવ કરી શકશો. ઘણા બધાની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ, ઘણાની બાકી છે. ઘણા વિદ્યાર્થીઓ જે 9મા ધોરણમાં હતા એ લોકોનું 9માનું ભણવાનું પતી ગયું અને આગળ 10મા ધોરણની SSCની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો આવા વિદ્યાર્થીઓએ પૂરતું ધ્યાન આપવાની જરૂરિયાત છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આમ વાંધો નથી પણ તમારી પોતાની બેદરકારી તમને પરેશાન કરી શકે. ગમે ત્યાં ખાઈ લેવું, ચોખ્ખાઈ જોવી નહીં, એનાથી નુકસાની થઈ શકે છે. સિઝનનો માર છે એની વિરુદ્ધનો ખોરાક ખાવો એ પણ આપણી તબિયતમાં અસર કરી શકે છે. ગેસ, એસિડિટી, ત્વચાના રોગો તમને સતાવી શકે છે. આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો આરોગ્ય સાચવી લેશો. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ. લાલ કાળી ગાયની સેવા. લીમડાના ઝાડને પાણી ચડાવો. લીમડાના ઝાડમાં 7 દિવસ નાનો ચાંદીનો ટુકડો તમે મૂકી શકો છો. શુક્રવારે કડવા લીમડાનો રસ પીશો ને તો પણ ફાયદો થશે. ઘરે આવેલા મહેમાનોની સેવા, એ લોકોની આગતા સ્વાગતા, પહેરવેશ પર ધ્યાન આપવું. એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ. સ્વચ્છ સુઘડ કપડાં પહેરો. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરો. ઘી, દહીં, કપૂર, રૂં, સફેદ કોટન કપડું આવી વસ્તુઓ દાન કરી શકાય. જીવનસાથીનું સન્માન કરી શકાય. તો મિત્રો ઘણા બધા એવા ઉપાય છે જે આપણા શુક્રને બળ આપી જાય. ગાયની સેવા. તો આ બધા ઉપાયોથી આપણે હંમેશા આપણા શુક્રને મજબૂત રાખવો જોઈએ. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. આ અઠવાડિયામાં તુલા રાશિવાળા પર માં લક્ષ્મીની કૃપા ઉતરતી દેખાય છે અને માં લક્ષ્મીની કૃપાથી તમને આ અઠવાડિયામાં ઘણી મોટી સહાય મળવાની છે. તો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થશે. કામો સરળતાથી થશે પણ આરોગ્ય સતાવી શકે છે. બીજી બાજુ કોઈ કોર્ટ કચેરીને લગતા કામો હશે તો એમાં નાની મોટી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે. લગ્ન જીવનમાં બહુ મોટો ફાયદો મળતો દેખાય છે. લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચેની જે એક તિરાડ ઊભેલી હતી તેને આપણે
ચોક્કસ રીતે પૂરી શકશું અને એ સંબંધોમાં ખૂબ મજબૂતાઈ લાવી શકશું. સંતાનોના કામોમાં આ અઠવાડિયામાં ખૂબ સારી સફળતા તમને મળતી દેખાય. આ અઠવાડિયામાં છે ને તમારા છુપા શત્રુઓ છે ને તે પાછા પડતા દેખાય છે. તમે એના કરતાં આગળ નીકળતા દેખાશો. વ્યવસાયમાં સારો એવો લાભ મળે. જે ભાગીદારો વચ્ચેના મનમોટાવ હતા તે આપણે પૂર્ણ કરીને ભાગીદારીને મજબૂત કરીને આગળ વધારી શકશું કામકાજને. અને ધંધામાં જે કોઈ નવા સોદા તમે કરો એ તમારા ફાયદામાં સાબિત થશે. આ અઠવાડિયામાં દવાને લગતો વેપાર, ખાણીપીણીને લગતો વેપાર અને જે લોકો રેડીમેડ કપડાંથી જોડાયેલા તેવા લોકો માટે આ અઠવાડિયું થોડુંક સારું સાબિત થાય. નોકરિયાત તો એ પોતાના હરીફોથી સાચવીને રહેવાનું. હરીફાઈમાં કોઈ ભૂલ કરીએ આપણે ને આપણે પસ્તાવવું પડે એવું ન થાય ને એની કાળજી અવશ્ય રાખજો. નોકરીવાળાએ અત્યારે જેસે થે આ પોઝિશનને સંભાળીને આગળ ચાલવાનું છે તો ફાયદો રહેશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. નોકરી વેપાર સારો કરી શકાશે. થોડી ઘણી આર્થિક પરિસ્થિતિ આપણી તંગ થતી દેખાય છે પણ ત્યાં થોડુંક આપણે ધ્યાન આપશું તો સંભાળી લેશું. પણ સંતાનોનો પ્રશ્ન તમને આ અઠવાડિયામાં સતાવી શકે છે તો આ બાબત પર ચોકસાઈ રાખજો, નહીં તો ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આમ બધું સરસ છે. જેની પરીક્ષા પતી ગઈ છે તે બધું ઓકે છે પણ જેની બાકી છે તે લોકોએ થોડું ધ્યાન રાખવાનું. પણ વિદ્યાર્થીઓને મારે એક જ લાઈન કહેવી છે, વધુ પડતા આત્મવિશ્વાસમાં કોઈક સારી વસ્તુ ગુમાવી નહીં દેતા, નહીં તો મુશ્કેલી પડશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો છાતીના રોગ, પેટના રોગ તમને સતાવી શકે છે. જે લોકો પહેલેથી લોહીની કમીથી પીડાય છે એ લોકોને આ અઠવાડિયામાં આ રોગ સતાવી શકે છે. ગભરામણ થાય, માથું દુખે, બ્લડ પ્રેશરમાં વધઘટ થાય, આ બધી વસ્તુઓ આ અઠવાડિયામાં સામાન્ય રીતે તમને નાની મોટી તકલીફમાં મૂકી જશે. કાળજી, પહેલેથી સારવાર અને યોગ્ય સમયે લીધેલી દવા આપણે ઘણા ફાયદામાં રાખી જાય. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચડાવવું જોઈએ. મીઠી રોટલી કે ભાખરી બનાવીને કૂતરાને ખવડાવશો તો ફાયદો. ગળામાં એક ચાંદીની ચેન પહેરશો તો પોતાની જાતને વિશ્વાસમાં ટકાવી રાખશો. કોઈ વિધવા સ્ત્રીના આશીર્વાદ, રસોડામાં બેસીને જમવું, ભાઈ સાથે દગો નહીં કરવો, ભાઈને મદદ કરવી. બહેનોએ રોટલી બનાવતી વખતે તવા પર પાણી છાંટવું જોઈએ. ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ પણ તમને ઘણી મોટી સહાય આપી જાય. તો હવે જોઈએ આપણે આજના સહાયક દેવ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ પ્રમાણે આપણે હનુમાનજીની પૂર્ણ સહાય મળતી દેખાશે. હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયું સારું છે. ઘણા બધા દિવસથી આપણા મનમાં એક પ્રશ્ન હતો કે ભાઈ આર્થિક પરિસ્થિતિનું નિવારણ કઈ રીતે કરી શકશું. તો એનું નિવારણ આ અઠવાડિયામાં થતું દેખાય છે. આર્થિક પરિસ્થિતિ આપણે આપણી મજબૂત કરી શકીશું અને અત્યારની જે પરિસ્થિતિ છે એનો એક સહેલાઈથી સામનો કરી શકીશું. આ ફાયદો આ અઠવાડિયામાં તમને ચોક્કસ રીતે મળતો દેખાય છે. આ અઠવાડિયામાં સંતાનો તરફથી લાભ મળતો દેખાય છે. કોઈક જગ્યાએ પૈસા રોકવા છે તો એ તમે આસાનીથી કામ કરી શકશો. આ અઠવાડિયામાં જે લોકો માણસો રાખીને કામ કરે છે ને એ લોકોએ સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં એવું બની શકે કે તમે રાખેલો માણસ તમારી પાસેથી કામ શીખે અને તમારી સામે ઊભો રહે. તો આવા બનાવો ન બને એની કાળજી રાખીને ચાલજો. આ અઠવાડિયામાં નવા આર્થિક સાહસ ન કરવા, જે છે તે સચવાઈ રહે એની પર ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, કપડાને લગતા વેપાર ફાયદામાં રહેશે. તે સિવાય મશીનરીને લગતું કામકાજ, લોખંડને લગતું કામકાજ જે લોકો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. થોડું ઘણું ટેન્શન આ અઠવાડિયાની શરૂઆતમાં રહેશે
પણ આકસ્મિક સફળતાઓ તમને હળવાશ આપી જશે અને સારો આર્થિક લાભ આપી જશે. સંસારમાં ચોક્કસ તમને વડીલોની, જીવનસાથીની અને બાળકોની સહાય મળે અને ચોક્કસ તમે આ અઠવાડિયું બહુ જ સરસ રીતે વિતાવી શકશો. હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું છે. ઘણા ખરાની લગભગ પરીક્ષાઓ પતી ગઈ, બધા લગભગ નવરા જેવા થઈ ગયા છે અને જે લોકોની બાકી છે તે થોડું ઘણું ધ્યાન આપીને આગળ ચાલશે તો ઘણા સારા પરિણામ મેળવી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. ધનરાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપને આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. 1-2 દિવસ આરામ કરવાનો સમય પણ આવી શકે છે. શારીરિક, માનસિક આ બંને અવસ્થાને તમારે જાળવીને ચાલવાનું છે તો ઘણી મોટી રાહત તમે મેળવી શકશો. છાતીમાં, ફેફસામાં, કમરમાં નાની મોટી સમસ્યાઓ રહેતી દેખાય છે. થોડુંક ધ્યાન, ઘણી મોટી તમને રાહત મળી જશે. તો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. પોતાના કરેલા ગુરુને ભજવા જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. ગળામાં સોનાની ચેન અથવા પીળો દોરો પહેરી રાખવો. હાથના કાંડા પર પણ તમે બાંધી શકો છો. ચણાની દાળ મંદિરમાં દાન કરી શકાય. કેસર હળદરનો ચાંદલો કરી શકાય. આપણા ઘરના વડીલોના આશીર્વાદ લઈ શકાય, એમની સેવા કરી શકાય. કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવો, એનાથી તમને ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરે કોઈ ભિખારી માંગવા આવે તો એને ખાલી હાથે પાછો ન જવા દેતા. ₹1-2 પણ આપજો ખરા. અને પોતાને ત્યાં જો કુળ પુરોહિત આવતા હોય તો એમના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. તો હવે જોઈએ આપને કયા દેવ આપને આ અઠવાડિયામાં સહાયક બને છે. તો ભગવાન વિષ્ણુ આપણને આ અઠવાડિયામાં સહાય કરતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપને આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું. આ અઠવાડિયામાં ઘણા સારા આર્થિક લાભ તમે જીવનમાં જોડી શકશો. નવું કામ વિચારીને રાખ્યું છે એની પર અમલ કરી શકશો. નોકરિયાતો માટે પ્રમોશનની બહુ મોટી સંભાવનાઓ રહેલી છે. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળા માટે આ બધી વ્યવસ્થાઓ ભગવાને સારી બનાવી છે. ગ્રહોએ સારા આશીર્વાદ આપ્યા છે. પણ એક ખાસ વાત કહું, આ અઠવાડિયામાં મકર રાશિવાળાઓ ખોટી ચર્ચા કરીને, ખોટી બાબતોમાં પોતાનું મન પરોવીને પોતાના કામ બગાડશે. તો આ બાબત પર ચોકસાઈ રાખજો. કોઈ એવી જગ્યા પર જવું નહીં જ્યાં આપણું કામ નથી, જે વાતમાં આપણે રસ નથી લેવાનો, એમાં આપણે ચર્ચામાં ઉતરવું નહીં, એ વાતને મોટી કરવી નહીં તો મુશ્કેલીઓ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં છે ને સામાન્ય જીવન જીવવાની કોશિશ કરજો. કોઈ સ્પેશિયાલિટીમાં જશો ને તો તમે ભટકી જશો, ખોટી દિશામાં પ્રવેશ કરી જશો ને ત્યાંથી પાછા વળતી વખતે ઘણા મોટા આર્થિક નુકસાન તમારે ભોગવવા પડે. તો અહીંયા સાવધાની રાખીને ચાલવું ખૂબ જરૂરી. વેપારમાં ધ્યાન આપો. રોજિંદા વેપારને રોજિંદી રીતે જ આગળ ચાલવા દો. એમાં કોઈ સુધારા વધારા આ અઠવાડિયામાં તમારે કરવાના નથી. આ બાબતને ખૂબ જ ધ્યાનથી સમજી વિચારીને આગળ ચલાવજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે, પણ બહેનોને આ અઠવાડિયામાં પોતાના વડીલોની તબિયતની ચિંતા સતાવે. ખાસ કરીને માતા પિતાની જે આરોગ્યની બાબતો છે ને એ તમને આ અઠવાડિયામાં મુશ્કેલીમાં મૂકી શકે છે, સતાવી શકે. તો અહીંયા પહેલેથી સાવધાની રાખજો. થોડીક સાર સંભાળ, સમયસર દવા, સમયસર ડાક્ટરની સલાહ ઘણા બધા ફાયદાઓ આપી જશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડું વધુ ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં મન ભટકતું દેખાય છે. ભણવાનું સાઈડ કરીને બીજી બાજુ તમે ભટકતા હો ને એવો અહેસાસ થશે. જે લોકો 9મું પાસ કરીને SSCમાં જવાની તૈયારી કરે છે એ લોકોએ ધ્યાન રાખવાનું. જેની પરીક્ષા બાકી તે લોકોએ ધ્યાન રાખવાનું. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં આગળ જવાના એ લોકોએ આ અઠવાડિયામાં બધી બાબતો પર મન ભટકી ન જાય એની કાળજી રાખવાની છે.
તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં બિલકુલ પણ બેદરકારી નહીં રાખતા. આંખની સંભાળ ખાસ રાખજો. શરીરના મસલ સતાવી શકે છે, જોઈન્ટ્સ તમને તકલીફમાં મૂકી શકે છે. વાહન ચલાવો તો પડવું વાગવું આ સામાન્ય રહેશે. મોં, દાંત, જડબા આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ સતાવી શકે. આ અઠવાડિયામાં જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે એ લોકોએ ખૂબ સાચવીને રહેવું જરૂરી. તો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. કોઈ વૃદ્ધ મજૂરને મદદ કરવી જોઈએ. એને ખાવાનું ખવડાવવું જોઈએ. એને દૂધ પીવડાવી શકાય. વહેતા જલમાં ચોખા, એક મુઠ્ઠી બદામ તમે વહાવી શકો છો. ઘરમાં જો સ્ટોર રૂમ જેવી જગ્યા હોય ને તો અઠવાડિયામાં એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં 8-10 બદામ મૂકી બંધ કરીને એમાં સ્ટોર રૂમમાં મૂકી દેજો. શનિ સ્થપાઈ જશે, શનિનું સ્થાપન થઈ જશે. તે સિવાય જે લોકો કરી શકે તે લોકોએ ભૈરવ મંદિરમાં શરાબનું અથવા તેલનું દાન કરવું જોઈએ. જુઠ્ઠું નહીં બોલતા અને માંસ મદિરાનું સેવન નહીં કરતા અને ઘરના વડીલોની સેવા અવશ્ય કરજો. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપને સહાયક છે. મકર રાશિવાળા માટે ભગવાન શનિની કૃપા સંપૂર્ણપણે ઉતરતી દેખાય છે. તો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ અઠવાડિયું થોડું કાર્યભાર વધતો દેખાય છે. કાર્યનું ભારણ વધતું દેખાશે પણ છતાં પણ તમે સ્વસ્થ રહીને કામ કરી શકશો. પણ થોડી ઘણી સાવધાની રાખજો. આ અઠવાડિયામાં આરોગ્ય તમને દગો આપી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. ખાવું પીવું વાહન ચલાવવામાં ખાસ સંભાળજો. આ અઠવાડિયામાં પગમાં મચકોડ આવે, હાથમાં મચકોડ આવે, ઈજા થઈ શકે, અસ્થિભંગ થઈ શકે. આવા ઘણા બધા પાસાઓ આ અઠવાડિયામાં પ્રબળ થતા દેખાય છે જે તમારા આરોગ્યને સતાવી શકે. જે લોકો મનોરંજન ક્ષેત્રમાં છે, કલાના ક્ષેત્રમાં છે એ લોકોને થોડી ઘણી રાહત મળતી દેખાય છે. એ લોકો સારું કામ કરી શકે. તે સિવાય મશીનથી જે લોકો કામ કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાન રહેવાનું. મજૂર રાખીને, કારીગર રાખીને કામ કરો છો તો એ લોકોની થોડી કંઈક માંગ વધતી હોય ને એવો અનુભવ થશે. તો આ બધી બાબતોને સંતુલિત કરીને ચાલવું કુંભ રાશિવાળા માટે જરૂરી છે. તો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. વાહન ચલાવતા હો તો એમાં સંભાળવાનું છે. ખાવું પીવું, તબિયત આપની બગડે નહીં, શારીરિક માનસિક આ બંને પાસાઓ બહેનોએ સંભાળવાના છે. નહીં તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે પણ જે લોકો પરદેશ જવાની તૈયારી કરે છે એ લોકોએ સાવધાન રહેવાની જરૂરિયાત છે. નહીં તો કંઈક નાની મોટી અડચણો તમારા પ્રવાસને અટકાવી શકે છે. જેની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ એ લોકોએ પોતાની તબિયત સાચવવી જોઈએ. જેનો અભ્યાસ હજુ બાકી છે તે લોકોએ થોડુંક ધ્યાન આપીને આગળ વધવું જોઈએ. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. પણ ઘણા બધા કુંભ રાશિવાળાને જૂના રોગમાં રાહત પણ મળતી દેખાશે. તો આ પણ એક ફાયદો તમને મળી જવાનો છે. ખાવું પીવું વાહન ચલાવવું આ બધી બાબતોમાં કાળજી રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં બહુ મોટો વાંધો નથી આવવાનો. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. અડદ, તલ, જવ આ ભગવાનને અર્પણ કરો. કાળું વસ્ત્ર ચડાવો. ભગવાનને બદામ, મરી આવી વસ્તુ ભગવાનની સામે દાન કરી શકાય. કોઈ અંધ વ્યક્તિને, અપંગ વ્યક્તિને આપણા ઘરે લાવીને બેસાડીને જમાડવા જોઈએ. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આને ખાવાનું ખવડાવવું જોઈએ. આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા અને માંસ મદિરાનું સેવન નહીં કરતા. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. તો ભગવાન શનિ અને ભૈરવજી આ બંનેની સહાય તમને આ અઠવાડિયામાં મળવાની છે.
તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થશે. ઘણા બધા નાના મોટા કામો તમે આગળ વધારી શકશો. અટકીને પડેલા કામોને આપણે ફરી પાછા શરૂ કરી શકીશું. આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓ તમારી વધતી દેખાય છે. આ અઠવાડિયામાં કુટુંબ પરિવારની મદદ મળી રહે, એનાથી તમને મોટો અને સારો લાભ પ્રાપ્ત થાય. આ અઠવાડિયાને શરૂઆત થોડીક ધીમી, પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારા કામમાં પ્રગતિ આવતી જશે. આ અઠવાડિયામાં તબિયતની કાળજી રાખજો, નહીં તો અચાનક તબિયત બગડીને ચિંતાનું આવરણ આવી જાય. તો ચોકસાઈ રાખીને ચાલજો. આરોગ્યનો સંભાળ રાખજો. વેપાર, ધંધો, નોકરી બધું યોગ્ય રીતે ધીરે ધીરે આગળ વધતું દેખાય છે. ઉતાવળ કરતા નહીં, ધીરજ રાખીને આગળ ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ઘણી બધી વ્યવહારિક જવાબદારીઓ તમારી પર આવે પણ એ નિભાવવામાં તમે સફળ થશો. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. સારો આર્થિક લાભ અચાનક મળતો દેખાય છે, તો એનો લાભ આ અઠવાડિયામાં અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ પડતા લાગણીશીલ નથી થવાનું. નહીં તો વધુ પડતા લાગણીશીલ થવામાં ક્યાંક લાગણીના પ્રવાહમાં વહી ન જવાય, એનું ધ્યાન આપણે રાખવું પડશે. તો થોડી ચોકસાઈ રાખજો. યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણી બતાવીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને અસાધ્ય રોગ છે એમાં થોડી રાહત મળતી દેખાય છે. બાકી ડાક્ટરની સલાહ, યોગ્ય સમયે યોગ્ય ઉપચાર ખૂબ જરૂરી બનશે. આ અઠવાડિયામાં જૂના રોગો સતાવી ન જાય એની કાળજી રાખજો. વાહન ચલાવતી વખતે સંભાળવું, ખાવા પીવામાં અને મોસમના મારથી બચીને ચાલવું ખૂબ જરૂરી. તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ. કોઈની પણ સાથે વાતચીત કરો તો મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ. કોઈની સાથે અસભ્યતાનો વ્યવહાર ન થાય એની કાળજી રાખવી. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને પૂજારીને દાન કરવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો, ઘરના વડીલોની સેવા, કોઈ અંધ વ્યક્તિની સેવા, કોઈ અપંગ વ્યક્તિની સેવા, શનિના દર્શન, શનિની આરાધના અવશ્ય કરજો. અને કુટુંબના આપણા ઘરના જે વડીલો છે એને સેવા કરવાનો મોકો ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુ નારાયણ સ્વરૂપે આપણે બહુ મોટી સહાય કરી જાય. અને મિત્રો શનિની સહાય પણ ચોક્કસ તમને મળતી દેખાય છે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આ અઠવાડિયાનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.